નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 10 નો ખૂબ અગત્યનો કહી શકાય એવો ટોપિક વ્યતિકરણ એ કરવા જઈ રહ્યા છીએ. વ્યતિકરણ માટે સૌથી પહેલા સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો કોને કહેવાય અને કેવી રીતે અસુસંબંધ અને સુસંબંધ ઉદ્ગમોના માંથી નીકળતા તરંગોના સંપાતીકરણથી શું થાય એ સમજી અને સહાયક અને વિનાશક વ્યતિકરણ એ શું છે એની આજે આપણે ચર્ચા કરશું. આ ટોપિક એને રિલેટેડ એમસીક્યુ અને એને રિલેટેડ દાખલાઓ એ કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખૂબ જ અગત્યના છે. એટલે ચેપ્ટરના આમ તો તરંગ પ્રકાશશાસ્ત્ર તમે આખું જુઓ તો એમાં બે મુખ્ય ટોપિક્સ છે. એમાં પહેલો જે છે એ છે વ્યતિકરણ અને બીજો જે છે એ વિવર્તન. એમાંથી વ્યતિકરણની આજે આપણે ચર્ચા કરીશું. હવે વ્યતિકરણની ચર્ચા કરતા પહેલા આપણે એક અગત્યનો ટોપિક એ જોવો પડે, એ છે સંપાતપણાનો સિદ્ધાંત. તમે મારી સાથે લખતા જજો. આ ધોરણ 11 એમાં જે તરંગો ચેપ્ટર છે એમાં આવતું. એટલે તરંગો પ્રકરણ વખતે આપણે અહીં સુધી કદાચ મોટા ભાગે નથી કર્યું, પણ એમાં જેટલું અગત્યનું છે પ્રગામી તરંગો સુધીનું આપણે એ જોઈ ગયા છીએ. પણ એમાં સંપાતપણાના સિદ્ધાંતથી એનો એક જ ટોપિકનો ઉપયોગ આમાં આવે છે અને એ આપણે અત્યારે જોઈ લઈએ. તો લખો, જ્યારે કોઈ બિંદુ પાસે બે કે બેથી વધારે તરંગો એક સાથે આપાત થાય અથવા તો એને આપણે કહીએ છીએ સંપાત થાય, ત્યારે તે બિંદુ પાસે રહેલા કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય છે. સ્થાનાંતર કેટલું? તો કે જે તરંગો સંપાત થઈ રહ્યા છે એના સદિશ સરવાળા બરાબર હોય છે. આ તમને સમજાવું કેવી રીતે આ થશે. ધારો કે આ માધ્યમનો કોઈ કણ છે. એક તરંગ જે છે એ તરંગમાં આપણે એવું ભણ્યા હતા કે ધારો કે આ તરંગ જે છે એ આના પર આપાત થયું. એટલે તરંગ જ્યારે આપણે સમજ્યા ત્યારે ત્યાં આગળ આપણે એવું સમજ્યા હતા કે તરંગ એટલે શું, તો કે જેવો એક વિક્ષોભ ઉત્પન્ન થાય માધ્યમમાં, એટલે એ વિક્ષોભ માધ્યમના કણોને સરળ આવર્ત દોલનો કરાવડાવે. એટલે એ સરળ આવર્ત દોલન, કણ પોતે ક્યાંય શિફ્ટ કે સ્થાનાંતર નથી કરતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી નથી જતો, એ ફક્ત પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરે છે. તો ધારો કે આ તરંગ એક જે છે એ કણ પર સંપાત થયું અને એના કારણે એનું સ્થાનાંતર y1 કહીએ, એ ધારો કે 5 સેન્ટીમીટર ઉપર તરફની દિશામાં થાય છે. તો જ્યારે તરંગ પસાર થાય ત્યારે શું થશે, તો કે આ તરંગ જે છે એનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર ઉપર 5 સેન્ટીમીટર નીચે જઈ અને એ દોલનો શરૂ કરી દેશે. બરાબર? આ તો ક્યારે એક તરંગ થયું તો. હવે આપણે એવું જાણવા માંગીએ છીએ કે ધારો કે એ જ વખતે બીજું એક તરંગ પણ સંપાત થયું કે જે એ સમયે સ્થાનાંતર -3 સેન્ટીમીટરનું આપે છે.
-3 સેન્ટીમીટર એટલે નીચે તરફ 3 સેન્ટીમીટર થયું. તો હવે આ કણ શું કોનું માનશે? આ જે 1 નંબરનું તરંગ છે એના લીધે થતું સ્થાનાંતર એટલું થશે કે 2 નંબરનું તરંગ છે એના વડે જે સ્થાનાંતર થયું એટલું થશે. તો આવા સંજોગોમાં આપણને સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ કામ લાગશે. તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે માધ્યમનો કોઈ કણ બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે, એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ બિંદુ પાસે બે કે બેથી વધારે તરંગો એક સાથે સંપાત થાય ત્યારે તે બિંદુ પાસે રહેલા કણનું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગ વડે થતા સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય છે. એટલે આ કણનું પરિણામી સ્થાનાંતર y હોય તો એ થશે y1 વત્તા y2 બરાબર +5 સેન્ટીમીટર. ધારો કે ઉપરની દિશાને આપણે ધન કહીએ, આ દિશા જે છે એને ધન કીધું, તો ઉપર તરફ 5 સેન્ટીમીટર આ થાય, પ્લસ આ થશે -3 સેન્ટીમીટર નીચે તરફ. તો કુલ સ્થાનાંતર થયું એ પ્લસ એટલે ઉપરની દિશામાં અને 2 સેન્ટીમીટર જેટલું. તો આ જે છે એ સંપાતપણાનો સિદ્ધાંત છે. જ્યારે આ તો આમ જુઓ તો વિદ્યુત ભારો માટે આપણે જે ભણ્યા હતા સંપાતપણાના સિદ્ધાંત એના જેવું જ છે. ત્યાં આગળ 2 કરતા વધારે વિદ્યુત ભારો હોય, અરસપરસ બળ લગાડતા હોય તો પરિણામી બળ કેટલું? તો કે બધાના સદિશ સરવાળા જેટલું. તો અહીંયા પણ એવું જ છે કે એક તરંગ જે છે સ્થાનાંતર આપે છે એ y1 જેટલું છે, બીજું સ્થાનાંતર આપે છે y2 જેટલું છે, ત્રીજું સ્થાનાંતર આપે છે y3 જેટલું છે. દિશા એ તમારે નક્કી કરવાની, ઉપર તરફ હોય, નીચે તરફ હોય, અને ધન ઋણ તમે તમારી રીતે કરી શકો. તો પરિણામી સ્થાનાંતરે કણનું કેટલું? તો કે જેટલા તરંગો એના પર સંપાત થાય છે એ બધા તરંગોના સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય. તો આ જે છે એ સંપાતપણાનો સિદ્ધાંત છે. અને સંપાતપણાના સિદ્ધાંત માટે આપણે તમે ટેક્સ્ટબુકમાં જુઓ તો 360 નંબરના પેજ પર ખાલી એક સેન્ટેન્સ આપ્યું છે, એની વધારે સમજૂતી જે છે મેં તમને અહીંયા કરાવી, એના બરાબર થશે. હવે એમાં ને એમાં એક નાનકડો બીજો પોઈન્ટ લખી નાખીએ કે 2 કે 2 થી વધારે તરંગો ના સંપાતીકરણથી રચાતી ભૌતિક અસર, એમ લખો તોય વાંધો નથી, ખાલી અસર લખો તોય વાંધો નથી. અસરને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ કહે છે. તો જુઓ, કોઈ 2 કે 2 થી વધારે તરંગોનું સંપાતીકરણ થાય તો એના કારણે જોવા મળતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. એટલે આ વ્યતિકરણની સમજૂતી કહી શકાય, ડેફિનેશન તો નહીં કહીએ, પણ તરંગોનું સંપાતીકરણ છે એ કેવી રીતે થશે, સ્થાનાંતર કેમ મળે, એ સંપાતપણાનો સિદ્ધાંત આપશે. પણ કોઈ એક બિંદુ પાસે 2 કે 2 થી વધારે તરંગો સંપાત થયા અને એના કારણે જે ભૌતિક અસર ઉદ્ભવે એ ભૌતિક અસરને વ્યતિકરણ કહેવાય. આપણે આજે વ્યતિકરણની પ્રસ્તાવનાનો ટોપિક જે છે એ ભણવાનો છે. આપણે પ્રકાશના તરંગો માટે બે તરંગોના સંપાતીકરણ માટે રચાતું વ્યતિકરણ સમજીશું. એટલે હવે તમે જુઓ, આપણે ટોપિક જે છે એને નેરો બનાવીએ છીએ. આ તો બધું બહુ બ્રોડ વાર્તા થઈ ગઈ. સંપાતપણાનો સિદ્ધાંત તો ગમે એવા પ્રકારના તરંગોને ગમે ત્યારે લાગુ પડે, જનરલ છે.
આપણે તો શું ભણીએ છીએ? વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણીએ છીએ. તો વ્યતિકરણ છે એ ગમે એનું થાય, ધ્વનિ તરંગો જે છે એનું સંપાતીકરણ થાય તો તમને જે જોવા મળે એ અસરને વ્યતિકરણ જ કહેવાય. પણ આપણે એ બધું ભણવાની જરૂર નથી. આપણે તો ફક્ત પ્રકાશના તરંગો માટે જ વ્યતિકરણ ભણવું છે. એમાં પણ ઘણા બધા તરંગો નહીં લઈએ, ફક્ત 2 તરંગો લેશું અને એ 2 તરંગોના સંપાતીકરણથી જે વ્યતિકરણ રચાય એ વ્યતિકરણને સમજ. શરૂઆતમાં આપણે ઉદ્ગમો જે છે એને સુસંબંધ લેશું. કેવા સુસંબંધ ઉદ્ગમો હોય એ હું તમને પછી કહીશ, અને પછી અસુસંબંધ હોય તો શું થાય એના માટે આપણે છેલ્લે એની ચર્ચા કરશું કે અસુસંબંધ હોય તો તીવ્રતા છે એ આવી રીતે મળે. તો આપણે સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો અને એનો સરવાળો એની આપણે હવે પછીનું જે સેક્શન છે એમાં ચર્ચા કરશું. તો હવે તમે બીજું ટાઇટલ આપો જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે, તરંગોનો સુસંબંધ અને અસુસંબંધ સરવાળો. સુસંબંધ અને અસુસંબંધ સરવાળો. ઓકે, હવે આના માટે આપણે એમ પણ કહેશું આને સહાયક અને વિનાશક વ્યતિકરણ. એ અલગ ટોપિક છે પણ એ આની અંદર આવી જશે એટલે મેં લખ્યું. વધારે ફેમસ જે છે એ સહાયક વિનાશક વ્યતિકરણની શરતો એના વિશેનું છે. હવે એ સમજતા પહેલા એક નાનકડો ટોપિક જે છે એની ચર્ચા કરી લઈએ. અહીંયા હું લખું છું એને આપણે કહીએ છીએ રિપલ ટેન્કનો પ્રયોગ. રિપલ ટેન્કનો પ્રયોગ. હમણાં મટીરિયલ જે છે એમાં મેં બધા ટોપિક છૂટા પાડીને આપ્યા છે. ટેક્સ્ટ બુકમાં બધું એક સાથે જ છે. 10.4 આખો ટોપિક તમે જુઓ વાંચો તો બહુ ઓછી સમજણ પડશે, પણ એના કટકા કરી અને ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં તમને ઓલરેડી આપી દીધા છે. તો રિપલ ટેન્કનો પ્રયોગ જે છે એ બહુ ફેમસ પ્રયોગ છે તરંગો માટે. અનફોર્ચ્યુનેટલી આપણે એનો પ્રેક્ટિકલ કરવાનો આવતો નથી. બહુ સાદું એનું સમજૂતી છે. રિપલ ટેન્કના પ્રયોગમાં તમારે જો જોવું હોય તો યુટ્યુબમાં રિપલ ટેન્ક્સ એક્સપેરિમેન્ટ એવું નાખી અને જોજો તો તમને એનું એનિમેશન છે એ ઉપલબ્ધ છે, અને લેબોરેટરીમાં જેણે કર્યા હોય રેકોર્ડેડ એવા પણ છે, એટલે તમને એ ખબર પડશે. એમાં એકચ્યુઅલી સ્થિર પાણી હોય, એક ટાંકી જેવું હોય, એ ટાંકીમાં પાણી ભર્યું હોય, અથવા તો એક ચોરસ પાત્ર હોય, એ પાત્રમાં પાણી ભર્યું હોય, અને એમાં 2 સળિયાઓ જે છે એને એક સાથે પાણીની સપાટીને ટચ કરવામાં આવે. એ જે છે સળિયા એની નીચે શાર્પ સોય જે છે એના જેવું હોય, અને એને જેવો તમે ટચ કરાવો એટલે પાણીમાં તરંગો ઉદ્ભવશે જે ગોળાકાર હોય. એ તરંગો 2 સોય જે છે એમાંથી નીકળશે અને અમુક જગ્યાએ અમુક બિંદુઓએ એનું સંપાતીકરણ થશે. તો જે સંપાતીકરણ થાય ત્યાં આપણે જાણીએ છીએ કે એની જે તીવ્રતા છે સ્થાનાંતર જે છે કણનું એ બેયના સદિશ સરવાળા બરાબર હોય. તો કયા બિંદુઓએ કેવી રીતે બંનેનું એડિશન થાય છે, સંપાતીકરણ થાય છે, એના આધારે તમે સહાયક અને વિનાશક વ્યતિકરણની ચર્ચા કરી શકો. તો જુઓ, આપણે એક આવું લઈએ છીએ. આ ધારો કે રિપલ ટેન્ક છે. આ જે છે એ ધારો કે ટેન્ક છે, અને એમાં પાણી ભરેલું છે. આ બધી જગ્યાએ પાણી જે છે એ ભરેલું છે. આ બધું પાણી છે. હવે એમાં 2 સળિયાઓ જે છે એને આપણે મૂક્યા છે. એક સળિયો અહીંયા છે, એક સળિયો અહીંયા છે. આને આપણે પિન કહીએ છીએ. આ બંને પિન્સ છે. હવે જેવું આ સપાટી પાણીને સ્પર્શે એટલે આમાંથી ગોળાકાર તરંગો જે છે એનું ઉત્સર્જન થશે. એવી રીતે
આમાંથી પણ ગોળાકાર તરંગો જે છે એનું ઉત્સર્જન થશે. તમે જોઈ શકો છો એમ આ બંને તરંગો છે એ અમુક જગ્યાએ સંપાતીકરણ અનુભવે છે. આ તમે બ્લેક જુઓ, હવે હું એને જોડી દઉં છું અને આ રેડ છે એને ધ્યાનમાં લો. તો જુઓ અહીંયા સંપાતીકરણ થયું, અહીંયા થયું, અહીંયા થયું. જુદા જુદા માધ્યમના કણો જે છે એ જુદા જુદા બિંદુએ સંપાતીકરણ અનુભવશે. હવે આપણે એક આવું બિંદુ લઈએ છીએ, અહીંથી નીકળતું તરંગ અહીંયા આવ્યું અને અહીંથી નીકળતું તરંગ અહીંયા આવ્યું અને આ બિંદુએ બંનેનું સંપાતીકરણ થયું. એ બિંદુને આપણે નામ આપી દઈએ પી. બરાબર છે? તો S1 અને S2 એ બંને ઉદ્ગમો જે છે એ પી બિંદુ પાસે સંપાતીકરણ અનુભવે છે. ધારો કે પી પાસે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો સંપાતીકરણ અનુભવે છે. આપણે પી પાસે ઉદ્ભવતી ભૌતિક અસર ની ચર્ચા કરીશું. બરાબર છે? હવે આજે આપણે આખી ડિસ્કશન કરી એ ડિસ્કશન જે છે એ પાણી માટે હતી. એટલે કે પાણીના તરંગોનું સંપાતીકરણ થાય તો શું થાય એના વિશેનો આ રિપલ ટેન્કનો આખો પ્રયોગ છે. હવે આ જ પ્રયોગનો આધાર લઈ અને જો પ્રકાશના તરંગોનું સંપાતીકરણ થાય અને પ્રકાશના તરંગો જો આવા પી જેવા કોઈ બિંદુ પાસે ભેગા થતા હોય તો પી પાસે શું અસર જોવા મળે એની આપણે ચર્ચા કરવી છે. તો હવે આપણે મુખ્ય ટોપિક પર આવીએ. તમે લખજો આકૃતિમાં, એટલે આ રિપલ ટેન્ક વાળી આકૃતિ, દર્શાવ્યા મુજબ ધારો કે ઉદ્ગમો S1 અને S2 માંથી નીકળતા પ્રકાશના તરંગો માધ્યમના કોઈ પી જેવા બિંદુ પાસે સંપાતીકરણ અનુભવે છે. S1 અને S2 માંથી નીકળતા પ્રકાશના તરંગો પી જેવા બિંદુ પાસે સંપાતીકરણ અનુભવે છે. તો પી પાસે જોવા મળતી અસર માટે નીચેના કિસ્સાઓ ધ્યાનમાં લો. હવે એમાં આપણે જોઈએ પહેલું, ફર્સ્ટ, જો પી પાસે પહોંચતા તરંગો નું અંતર સમાન હોય એટલે કે S1P એટલે આ જે છે બરાબર S2P. બંને તરંગો જે છે એક સાથે એક જ સમયે P પાસે પહોંચે. તો ધારો કે તરંગ
એક એટલે S1 માંથી નીકળતું તરંગ નું સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t છે. cos ઓમેગા t છે. પ્રારંભિક કળા આપણે શૂન્ય લઈએ છીએ. તમે જો યાદ હોય તો y બરાબર a cos ઓમેગા t પ્લસ 5 એવું કણના સ્થાનાંતરનું સૂત્ર છે, પણ અત્યારે પ્રારંભિક કળા આપણે શૂન્ય લઈએ. અને આ જ રીતે અને તરંગ 2 એનું સ્થાનાંતર એને આપણે y2 કહીએ. ધારો કે એનો કંપ વિસ્તાર a જેટલો જ છે, cos આવૃત્તિ એની પણ ઓમેગા જ છે, તો એ સેમ આઈડેન્ટિકલ થયું. કેમ કે એક જ સમયે એક જ સાથે પહોંચે છે, એટલે કોઈ કળા તફાવત બંને વચ્ચે કે પથ તફાવત હશે નહીં. ધેરફોર p નું પરિણામી સ્થાનાંતર સંપાતપણાના સિદ્ધાંત મુજબ y બરાબર y1 પ્લસ y2 બરાબર a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t. therefore y બરાબર 2a cos ઓમેગા t. a cos ઓમેગા t a cos ઓમેગા t ટોટલ થશે 2a cos ઓમેગા t. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ જો બંને તરંગો એક સાથે સંપાત થાય અને બંને આઈડેન્ટિકલ છે, બેયના કંપ વિસ્તાર એ જેટલા, બેયની આવૃત્તિ ઓમેગા જેટલી, અને એક જ સાથે આપાત થાય છે p પાસે, એક જ સાથે પહોંચે છે, એટલે બંને વચ્ચે કોઈ સમય કે કળાનો તફાવત હશે નહીં. તો એવા સંજોગોમાં p બિંદુનું પરિણામી સ્થાનાંતર જે છે એ 2a cos ઓમેગા t જેટલું થાય. હવે આપણે જાણીએ છીએ કે આ જે છે આને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. અને તમે એક આવું ભણી ગયા છો કે તરંગની તીવ્રતા ચલે છે તરંગના કંપ વિસ્તારનો વર્ગ. એટલે તરંગની તીવ્રતા I એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખજો, આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ. તરંગની તીવ્રતા એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આની આપણે પ્રકરણ 8 માં પણ ચર્ચા કરી હતી તરંગની તીવ્રતા વખતે. પણ જો કોઈને ભૂલાઈ ગયું હોય કે યાદ ન હોય તો હું તમને ફરીથી કરાવી દઉં કે તરંગની તીવ્રતા જે છે એ કંપ વિસ્તાર પર આધાર રાખે અને એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ તરંગની તીવ્રતા આપણે આમ લખશું કે તરંગની તીવ્રતા તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોવાથી તરંગની તીવ્રતા I બરાબર 4I0 થશે. જો કેવી રીતે? તો કે આ કંપ વિસ્તાર છે, આ કંપ વિસ્તાર, એના માટે I0 કહીએ તીવ્રતા, તો I0 ચલે છે a સ્ક્વેર, એવું આના માટે થશે. એની તીવ્રતા I0 ચલે છે a સ્ક્વેર. તો હવે આ પરિણામી તીવ્રતા થઈ I, તો એ ચલે છે 4a સ્ક્વેર થયું. તો એ ચલે છે 4 into a સ્ક્વેર એટલે I0. તો તીવ્રતા જે છે I એ 4I0 જેટલી હોય, જ્યાં I0 એ એક તરંગની તીવ્રતા, જ્યાં I0 એને આપણે ઘટક તરંગ કહીએ છીએ, ઘટક તરંગની તીવ્રતા. એટલે કે y1 જે સ્થાનાંતર છે એ તરંગ માટેની તીવ્રતા અને y2 સ્થાનાંતર જે છે એ તરંગ માટેની તીવ્રતા. તો આવા કિસ્સામાં શું થશે? આ કિસ્સામાં P બિંદુ પાસે તીવ્રતા
મહત્તમ તીવ્રતા મહત્તમ બને છે અને ત્યાં અથવા તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું તેમ કહેવાય. શું કામ ભાઈ સહાયક કહેવાય? તો કે બે તરંગો એવી રીતે સંપાત થયા કે જેથી કરીને પરિણામી સ્થાનાંતર, પરિણામી કંપ વિસ્તાર, પરિણામી તીવ્રતા જે છે એ વધે છે. બરોબર છે? એટલે પી બિંદુ પાસે જો સંપાતીકરણ અનુભવતા તરંગોનું અંતર સમાન હોય, એટલે કે કોઈ પથ તફાવત હોય નહીં, તો બંનેના સંપાતીકરણથી ઉદ્ભવતી તીવ્રતા મહત્તમ બને અને જો તીવ્રતા મહત્તમ બને તો તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. એને સહાયક વ્યતિકરણ એવું કહેવાય, કેમ કે બે તરંગો સહાય કરી અને કંપ વિસ્તારને મહત્તમ કર્યો. તો આ જે છે એ આપણો ફર્સ્ટ કેસ. નાઉ સેકન્ડ કેસ ડિસ્કસ કરીએ. એક ધારો કે આ ઉદ્ગમ છે S1 છે, અહીંયા બીજો ઉદ્ગમ છે S2 અને અહીંયા આગળ માધ્યમનું બિંદુ છે, એને આપણે P ના બદલે Q કહીએ, ટેક્સ્ટ બુકમાં જેમ છે એમ જ. તો એક તરંગ ધારો કે અહીંથી આવે છે અને બીજું તરંગ જે છે એ અહીંથી આવે છે. અહીંથી અહીં સુધીનું અંતર આને આપણે S1Q કહીએ. તો એ S1Q એ ધારો કે 7 લેમ્બડા જેટલું છે. આટલું એક લેમ્બડા ગણો, બીજું ત્રીજું ચોથું એમ કરીને 7 લેમ્બડા. અને S2Q જે છે એ ધારો કે 9 લેમ્બડા જેટલું છે. આ થોડુંક લાંબુ છે એટલે એ 9 લેમ્બડા જેટલું છે. તો હવે જો પહેલા તો આ બે સરખા હતા એટલે S1P માઇનસ S2P શૂન્ય થતું હતું, પણ હવે એવું નહીં થાય. S2Q માઇનસ S1P લેશો તો 2 લેમ્બડા થશે. S2Q માઇનસ S1Q લખો તો એ 2 લેમ્બડા થશે. હવે આને આપણે આવી રીતે લખશું. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1 અને S2 માંથી નીકળતા તરંગો માધ્યમના Q બિંદુ પાસે સંપાતીકરણ અનુભવે છે. Q બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત એટલે બેયના માર્ગ વચ્ચેનો તફાવત S2Q માઇનસ S1Q બરાબર 2 લેમ્બડા છે. આથી તેમની વચ્ચેનો કળા તફાવત 4π જેટલો હોય. હવે તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યું? 2 લેમ્બડાનો કળા તફાવત હોય, સોરી પથ તફાવત, તો 4π જેટલો કળા તફાવત કેમ આવ્યો? તો જુઓ, આ તમને કરાવી દઉં. આમ તો આપણે કરાવ્યું છે એક વખત, તેમ છતાંય તરંગ લંબાઈની વ્યાખ્યા યાદ કરો. તરંગ લંબાઈની વ્યાખ્યામાં આપણે એવું ભણ્યા છીએ કે કળા તફાવત લંબાઈ અને અહીંયા લઈએ કળા તફાવત. તો આપણે તરંગ લંબાઈની વ્યાખ્યામાં એવું ભણ્યા છીએ કે 2π જેટલો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેના અંતરને તે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે.
એટલે તરંગ લંબાઈની વ્યાખ્યા પરથી લેમ્બડા જો અંતર હોય તો એવા બે કણો વચ્ચેનો કળા તફાવત છે એ 2π જેટલો હોય. સાઇન વિધેય દોરી અને તમને સમજાવું તો જુઓ, આ 0, આ પાઈ, આ 2π અને આ 3π. તો તમે જુઓ અહીંથી અહીં સુધીનું અંતર લ્યો એને આપણે લેમ્બડા કહીએ છીએ. તો આ બે વચ્ચેનો કળા તફાવત કેટલો? 2π - 0 2π. અને તમે આને આ બિંદુ લો એને લેમ્બડા જ કહેવાય, પણ કળા તફાવત 3π - π કેટલો થયો? 2π. તો ટૂંકમાં લેમ્બડા જો લંબાઈ હોય, રેખીય લંબાઈ, તો એવા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 2π રેડિયન. આ એની વ્યાખ્યા છે. તો હવે આપણે અહીંયા આગળ તો પદ તફાવત 2 લેમ્બડા જેટલો લીધો. તો 2 લેમ્બડા લંબાઈ હોય તો કળા તફાવત કેટલો? તો એ કેટલો થશે? 4π જેટલો કળા તફાવત થયો. તો ક્યુ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે જો પદ તફાવત આટલો હોય તો કળા તફાવત જે છે એ 4π જેટલો હોય. આથી S1 માંથી નીકળતા તરંગનું સ્થાનાંતર y1 બરાબર એ આપણે આમ જ લઈએ, ધારો કે a cos ઓમેગા t, અને S2 માંથી નીકળતા તરંગનું સ્થાનાંતર y2 બરાબર a cos, એના માટે ઓમેગા t એકલું નહીં લખી શકાય, કેમ કે બંને વચ્ચે કળા તફાવત છે અને એ કેટલો છે? 4π જેટલો. તો અહીંયા મારે લખવું પડે -4π. પણ બરાબર a cos ઓમેગા t. હવે તમે જાણો છો કે cos ઓમેગા t ± પાઈ કરો n પાઈ, પાઈ 2π 3π 4π 5π 6π અપ ટુ n પાઈ, તો એનો આન્સર cos નો cos જ થાય. તો ટૂંકમાં y1 નું સ્થાનાંતર જેટલું છે એટલું જ સ્થાનાંતર આનું થયું. ક્યારે? જો કળા તફાવત છે એ 2n પાઈ જેટલો હોય, જ્યાં n જે છે એ 0 થી લઈ બધી પૂર્ણાંક સંખ્યાઓ. એટલે 0 હોય તો આપણે આ પહેલું જોયું એમ, પછી 2π 4π 6π 8π 10π અપ ટુ n પાઈ એટલો કળા તફાવત હોય તો cos જે છે એ ઓમેગા t ± 2n પાઈ એ cos ઓમેગા t જ થશે. તો આ સંજોગોમાં પણ સહાયક વ્યતિકરણ રચાય. હવે તમને ખબર છે. તો આમ આવા કિસ્સામાં ક્યુ બિંદુ પાસે તીવ્રતા મહત્તમ બને અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો તીવ્રતા મહત્તમ બને અને એ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. તો ટૂંકમાં સંપાતીકરણ અનુભવતા બિંદુ પાસે જો પથ તફાવત 0 હોય અથવા તો પથ તફાવત 2 લેમ્બડા જેટલો હોય તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. આને વ્યાપક રીતે લખીએ તો ક્યાં તો પથ તફાવત 0 હોય અથવા તો લેમ્બડાના પૂર્ણ ગુણાંક જેટલો હોય. લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા 5 લેમ્બડા આ બધા માટે કળા તફાવત છે 2π 4π 6π 8π એવો થશે, અને દરેક માટે y1 y2 સરખા બને અને પરિણામી તીવ્રતા છે ત્યાં મહત્તમ બનશે. તો એ આપણે પછી એની શરત જ્યારે લખીએ ત્યારે ચર્ચા કરીએ. નેક્સ્ટ જે છે એ ત્રીજું લખો. ફરીથી ધારો કે સેમ તરંગો છે, સેમ ઉદ્ગમો S1 S2, અને આ કોઈ એક બિંદુ જે છે એ અહીંયા લઈએ, એને આપણે R કહીએ. S1 માંથી નીકળતું આ તરંગ S2 માંથી નીકળતું આ તરંગ R પાસે સંપાતીકરણ અનુભવે છે. ધારો કે S1 R જે છે એ 9.75 લેમ્બડા છે. આ તમે કોઈ પણ લઈ શકશો, પણ જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ હું લઉં છું અત્યારે. અને ધારો કે S2 R જે છે એ 7.25 લેમ્બડા છે.
તો આ કિસ્સામાં તમે S2R માઇનસ S1R કરો તો એ 7.25 લેમ્બડા માઇનસ 9.75 લેમ્બડા બરાબર 2.5 લેમ્બડા આટલું થશે. એટલે લેમ્બડા જે છે એ અપૂર્ણાંકમાં સોરી 2.5 લેમ્બડા થયું એટલે 2 લેમ્બડા પ્લસ 0.5 લેમ્બડા એટલે 2.5 લેમ્બડા જેટલી તરંગ લંબાઈનું સંપાતીકરણ થયું. તો આની જેમ જ લખું છું, જો ઉપરની જેમ જ રિપીટ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1 અને S2 માંથી નીકળતા તરંગો માધ્યમના R બિંદુ પાસે સંપાતીકરણ અનુભવે છે. તો R બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત S2R માઇનસ S1R બરાબર માઇનસ 2.5 લેમ્બડા થશે. આ માઇનસ આવશે, માઇનસ 2.5 લેમ્બડા છે. આથી તેમની વચ્ચેનો કળા તફાવત, હવે જુઓ 2 જેટલો કળા તફાવત તો અંતર લેમ્બડા, તો 2.5 લેમ્બડા માટે કળા તફાવત 5 થાય, 5 જેટલો થશે. તો આ કિસ્સામાં આમ S1 માંથી નીકળતા તરંગનું R પાસે સ્થાનાંતર Y1 એ તો એઝ ઇટ ઇઝ એ cos ઓમેગા t થશે અને S2 માંથી નીકળતા તરંગનું સ્થાનાંતર Y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5 થશે. કેમ કે અહીંયા તરંગ S2 છે એ નાનું છે, અહીંયા મોટું હતું તો આપણે માઇનસ કર્યું હતું, અહીંયા પ્લસ કરવું પડે. પણ એ પ્લસ કરો કે માઇનસ કરો બહુ ફેર નહીં પડે. તમે અહીંયા પ્લસ 2.5 લો માઇનસ 2.5 લો, કોસ જે છે એ યુગ્મ વિધેય છે એટલે કોસ ઓફ માઇનસ થીટા માઇનસ કોસ થીટા થશે અને કોસ ઓમેગા ટી પ્લસ 5 એટલે કોસ થીટા પ્લસ 2n માઇનસ 1 એટલે પાઈના એકી પૂર્ણ ગુણાંકો માટે કોસ 5 7 8 9 11 13 આ બધા માટે કોસ જે છે એ માઇનસ મળશે, એ કોસ ઓમેગા ટી, કારણ કે કોસ થીટા પ્લસ ઓર માઇનસ 5 બરાબર માઇનસ કોસ થીટા, બરાબર છે. એટલે આ માઇનસ મળ્યું, તો ધેરફોર પરિણામી સ્થાનાંતર શૂન્ય થયું. આ કિસ્સામાં y1 a cos ઓમેગા t, y2 માઇનસ a cos ઓમેગા t, તો એ 0 થયું. આમ R બિંદુ પાસે પરિણામી તીવ્રતા શૂન્ય થાય અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. એટલે ટૂંકમાં જો સંપાતીકરણ અનુભવતા તરંગો જે બિંદુ પાસે શૃંગ ઉપર શૃંગ અથવા તો ગર્ત ઉપર ગર્ત એવી રીતે જો સંપાત થાય તો તેમની વચ્ચે કોઈ કળા તફાવત ઉદ્ભવે નહીં અથવા તો કળા તફાવત પાઈના બેકી પૂર્ણાંકો
ના ગુણાકાર જેટલો ઉદ્ભવે. એ વખતે y1 y2 સમાન હોવાથી ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને તીવ્રતા મહત્તમ બને. પણ જે એવા બિંદુઓ કે જ્યાં શૃંગ ઉપર ગર્ત સંપાત થાય તો ત્યાં એક શૃંગની અસર બીજું ગર્ત જે છે નાબૂદ કરે છે, એટલે ત્યાં પરિણામી તીવ્રતા શૂન્ય થાય અને એવું થવાને લીધે ત્યાં વિનાશક વ્યતિકરણ બે એકબીજાની તીવ્રતા કેન્સલ કરે એટલે વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. તો આ જે છે એ સહાયક અને વિનાશક વ્યતિકરણની સમજૂતી થઈ. તો હવે આપણે આ બંને કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં સમજી લઈએ, કેમ કે આ પ્રશ્ન જે છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તમે પણ કાળજીપૂર્વક આને લખજો. 2 માર્કમાં પૂછાય એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો. કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં. તો એમાં આપણે એમ લખશું સહાયક માટે જો સંપાતીકરણ અનુભવતા તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્ડા, જ્યાં n બરાબર 0 1 2 અપ ટુ બધી પૂર્ણાંક સંખ્યાઓ n લેમ્ડા જેટલો હોય તો ત્યાં પરિણામી તીવ્રતા મહત્તમ થાય અને સહાયક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. અને જો સંપાતીકરણ અનુભવતા તરંગો વચ્ચેનો કળા તફાવત 2n પાઈ, જ્યાં n બરાબર 0 1 2 અપ ટુ n, એટલે 2 પાઈના બેકી પૂર્ણાંકો 2n પાઈ હોય તો સંપાત થતા તરંગોની તીવ્રતા મહત્તમ બને અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. આ સહાયક વ્યતિકરણની અડધા માર્કમાં કળા તફાવત, અડધા માર્કમાં પથ તફાવત એમ પૂછે છે. હવે એવી જ રીતે અહીંયા હું લખું છું વિનાશકની બાજુમાં, એટલે તમને યાદ રહી જાય. જો સંપાતીકરણ અનુભવતા તરંગો વચ્ચેનો પથ તફાવત n પ્લસ 1/2 લેમ્ડા, n બરાબર 0 1 2 અપ ટુ n પથ તફાવત હોય તો ત્યાં પરિણામી તીવ્રતા શૂન્ય થાય અને વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. તીવ્રતા શૂન્ય થાય અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. હવે એવી જ રીતે કળા તફાવત માટે જો સંપાતીકરણ અનુભવતા
તરંગો વચ્ચેનો કળા તફાવત 2n-1 પાઈ, જ્યાં n 0, 1, 2 અપ ટુ n હોય, એટલે કે પાઈના એકી પૂર્ણાંકો જેટલો હોય, તો ત્યાં પરિણામી તીવ્રતા શૂન્ય થાય અને વિનાશક વ્યતિકરણ રચાય. તો આ બંને જે છે એ એક માર્કનો પ્રશ્ન, પરફેક્ટ 2 માર્કનો પ્રશ્ન છે. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં લખો. તો જે પેજ નંબર 360 અને 361 છે એના પર આ આપેલું છે. તમે અત્યારે જે આજનો લેક્ચર છે એ જોઈ અને તૈયારી કરજો. હમણાં ટેક્સ્ટ બુક જોતા નહીં, પછી આખો ટોપિક પૂરો થાય પછી આપણે એની ડિટેલમાં મટીરિયલમાંથી તમને હું સમજાવીશ કેવી રીતે વાંચવાનું છે. આવતા વખતે આપણે જે તીવ્રતા છે, તીવ્રતા કેટલી થાય અને કેવી રીતે મળે એના વિશેનું સૂત્ર જે છે એની ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.